જય માતાજી બધાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। જો આપણે હે ને અત્યારે ખુરચી માથે બેસી ગયા હે, કેમ કંઈ કામ ન હોય એની ખુલ્લે કામ બધું રમણ ભમણ પડ્યું હે। આ તો અમારે કેવલ હે ને મચ્છરદાનીમાં હું તો જો એ હે ને કે મારે બહાર હોવું હે ને મને મચ્છરદાની બાંધી દે, મને ઘરમાં નીંદર નથી આવતી। મેં કીધું કંઈ વાંધો નહીં, કીધું અમારી લીંબુડી છો કેવી સરસ થઈ ગઈ હે, અને આ તો મોટી હે ને તો એમાં લીંબુ નથી આવ્યા, અને આ તો નાનકડી એવી છે જો એમાં ફૂલ આવી ગયા હે, અને નાના નાના લીંબુ જો છે ને, જો આવા તો કેટલા જો હજી તો આવે જ છે, જો કેવા સરસ છે કેટલા। 3 લીંબુડી હે, મેં 3 લીંબુડી વાવી હે, અને મને તો લીંબુડી બહુ જ લીંબુ બહુ ભાવે ને એટલે મેં લીંબુડી 3 લીંબુડી વાવી હતી। કેમ કે મેં કાલે છે કીધું તું, મેં કીધું મને ખાટું ને તીખું ને કડવું એ મને બહુ જ ભાવે। બધા એ કડવાથી તો આઘારીએ, પણ મને કડવું છે ને મારું ફેવરેટ। કારેલાનું શાક, મેથીનું શાક મને બહુ ભાવે, એટલે હું ખાંડ બાંડ કોઈ વસ્તુ ન નાખું, એમને બાફેલા કારેલા ખાઈ જાઉં ને બાફેલી મેથી આપણે આવે સુકલ એ મને બહુ જ ભાવે। અને ખાટું તો એટલું અંતરમાં વાલું ને વચારે તો મને આમ ઓછી જતા તમારા પગ તોય હું ખાઈ જાઉં, ખારા થાય મને શીરો નીકળ્યો બધું બહુ ખવાય છે ને તો, પણ તોય હું ખાટું મેલું નહીં, આંબલી ખાટી નામ લઈ તે મોઢામાં પાણી આવે। હાલો હે ને હવે આપણે ઘરનું કામ કરી નાખીએ ફટાફટ, કામે બેસવાનું છે। આવી રીતના વાતો કરતા રહીશું તો ટાઈમ વહી જશે ખબર નહીં રહે। હાલ તો આખો દિવસ નળ નથી આવ્યા, આજ તો નળ આવે તો સારું, કપડાં બપડા ધોવાનું પડ્યું છે બધું। જો આપણે હે ને કામ ઉપરથી ઊભા થઈ ગયા છીએ, અને આપણે બનાવીએ ચણાની દાળ છો, એટલે હે ને ટમેટા ઝીણા સુધારી વાળ્યા હે, ડુંગળી ઝીણી સુધારી વાળી હે, કાચી કેરી ઝીણી સુધારી વાળી હે, અને લીંબુ હોતે છે જો કેવું મસ્ત આપણે આમ જોઈને ત્યાં મોઢામાં પાણી આવે એવું। અને અમારે છે ને ભાઈ, અમારા કેવલભાઈ વિડિયાનું શૂટિંગ કરે છે, જોઈને અમે 4 પેકેટ દાળના લઈ લીધા છે ચણાની, એટલે આપણે હવે છે ને એ આમાં નાખી દઈ, અને પછી છે ને બધું મિક્સ કરી વારી। આજ કીધું છે ને ચણાની દાળ ખાવાની ઈચ્છા થઈ છે ને તો બીજું આપણે એ બનાવીએ નહીં, મને તો મોઢામાં એવું પાણી આવે છે ને, હમણાંથી કેદુની બનાવી નથી ને બનાવવા હતા, કેવું સરસ આમ જો જોઈને એમ થાય હા 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 નહીં। ખાટી ખાટી કેરી પાણી આવી ગયું સમજો। તો આપણે છે ને આમાં એક જંજીરા નાખી દઈશું, એટલે મસ્ત સ્વાદ થઈ જાય, કેવું એકદમ ચકાસ। એમાં છે ને આપણે થોડુંક મીઠું નાખી દઈશું, આજુ નથી તીખું તો બહુ અમારે ખાય નહીં ભાઈ, ખાવું હોય છે તો માથે જરાક નાખી દઈશું મરચું। આજે અમે 3 માં દીકરા જો આવું કર્યું છે, હવે ખાઈ ઘરે ખોઈ જઈશું, પછી પાછા તમે બેસી જઈશું। આજ તો કપડાં કેટલા બધા ધોવાના છે બાપરે, કપડાં ધોવા છે બહુ। આપણે બપોરે કામ ઉપર બેઠા હતા ને, ઊભા થઈને પછી ચણાની દાળ બનાવીને 3 માં દીકરાએ ખાધી। અમારે કેવલભાઈ છે આમ હોતા છે સેટી ઉપર, પણ દેખાય છે નહીં ઘરમાં, ના એનો ખાટલો છે રાખ્યો છે બહાર, કેમ કે એને હવે ભાઈને અમારે બહાર પૂવું છે, એમ કે મારે હાથું બહાર પથારી કરી દીધી, મને નીંદર નથી આવતી એમ। મેં કીધું કંઈ વાંધો નહીં કીધું, એટલે હવે છે ને આપણે બપોરે 3 વાગે ઉઠીને કપડાં પલાળી દીધા છે, એટલે હવે પલળી ગઈ છે ને આપણે નદીએ જવું છે। નદીએ મેં કીધું જાવ ને તો લુગડા હારા થઈ જાય, કીધું બોરા પાણીમાં, અને ધોવાઈ જાય ફટાફટ, અહીંયા ઘરે થોડા પાણીમાં મજા ન આવે ને એમાં ને એમાં રહી, અને ઓલા આપણે નદીએ ધોયા હોય ને એટલે આપણને ઘરે ગમે નહીં, અમારે આમ તો અહીંયા
પાય રહે ને તો કેવું સરસ મજાનું ધોવાય એવું છે, મજા આવે. ગમે એટલા કપડાં હોય ને ખાયો ઘા ધોઈને વહી આવે એવી મજા આવે ને નદીએ જાય તો. એટલે કીધું હે ને હવે આપણે રોંઢો થઈ ગયો છે તો ભૂખ લાગી છે તો કીધું ખાયો ખાઈ લઈ પછી આપણે આપણું કામ કરવા માંડીએ ને કપડાં ધોઈ આવી કીધું. અમારા ભાઈ ઉતા છે દર્શનભાઈ એની ભાઈબંધની વાડીએ નાવા ગયો તો નાવીને બેઠો છે કામે. હવે કીધું તું કામે બેસ અને હું મારું કામ માંડું કરવા. કેવલભાઈ ઉઠશે એટલે એ એનું કામ કરવા માંડશે. એનું કામ છે નંગ સાફ કરવાનું. બધાને હવનું કામ હવને કરવા માંડવાનું. આપણે આપણું કામ કરવા માંડીએ અત્યારે. જો આપણે હે ને પાણીપુરી બનાવી હે ને તો ચણા બાફા મૂકી દીધા છે. અત્યારે તો હજી ગરમ પાણી મૂક્યું હે. કીધું ગરમ પાણી થઈ જાય ને પછી જો અહીંયા ચણા લઈ આવ્યા હે એટલે ચણા પલાળવા મૂકી દઈ. પછી બટેટા બાફા મૂકી દઈ. બટેટા બાફાની તૈયારી કરી વાયરીશ. કુકરને કટેવાળો દઈ દીધો છે. ચણા પલાળવા મૂકી દઈ પછી આપણે બટેટા બાફવા મૂકી દઈ. બટેટા બફાય ત્યાં પછી પાણી બનાવી નાખી. પાણીમાં તો જો ફુદીનો નાખું અને લસણ નાખું, આદું નાખું, કોથમરી નાખું, લીલા મરચાં નાખું અને જંજીરા, મીઠું, હંચર એવું બધું નાખીને પાણીપુરીનું પાણી બનાવવું અને એ બધું તૈયાર કરી દઉં. ત્યાં બટેટા બફાઈ જાય છે અને પૂરી આવી જાય છે. અને પપ્પા ભેગી પૂરી મંગાવી છે એટલે છોકરાઓને કીધું તમે હે ને કામ કરવાની સાડ રાખવા. અમારે જો કેવલભાઈ જો નંગ સાફ કરે છે. આજે આખો દિવસ ભાઈએ કામ કર્યું નથી કાંઈ. સૂતા હે ને હું ઉઠીને ખાધું ખાઈને હવે ભાઈ કે હું કે બેસી જાઉં. મેં કીધું બેસી જા ને અગર નહીં ભેગું થાય ને આપણે જો નાઈને હજી ભૂજ કાઢી નથી આમ દી હાથમાં ગયો છે ને આજ પવન એવો છે. મેં કીધું એક બટેકા બફાઈ જાય ને ચણા બફાઈ જાય ને તો સારું બે વસ્તુ. આજ પવન એવો છે ને તો રંધાય એવું નથી. હવે બાટલો કેદી આવશે કાંઈ નક્કી નથી. પવન ન હોય તો રાંધી નાખી. ક્યાંય જો અમારા ફળિયામાં પાછું ક્યાંય આમ રંધાય એવું નથી. ચારેય બાજુ ખુલ્લું ખુલ્લું ને ખુલ્લું જ છે. જો કેવું છે જો એટલે. અને કપડાં જો આટલા બધા ધોયા છે કેટલા છે જો એટલે. એટલે કીધું હે ને હવે આપણે પાણીપુરી બનાવી નાખી પછી પાણીપુરી ખાઈ લઈ અને એને પપ્પાને શાક રોટલી બનાવી દઈશું. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી આપણે.